જીવનની સાર્થકતા. ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય જીવન કેમ સાર્થક થાય એનો અલૌકિક પ્રસંગ કહેતા હતા. સ્વામિનારાયણ ભગવાન કે એકવાર એક ચક્રવર્તી સમ્રાટ નગર ચર્ચા કરવા નીકળેલા, પછી બીજા ગામથી પોતાના ગામમાં પાછા આવતા તારા રસ્તાના કાંઠે એક કઠિયારો ગરીબ આવા લાકડા કાપી અને પોતાનો જીવન નિર્વાહ કરતો જોયો હતો. પછી આને જોઈને રાજાને દયા આવી. એને આખો ચંદનનો બાગ હતો, એટલે રાજાને એમ થયું કે આ ચંદનનો બાગ આને ભેટ આપી દઉં તો આ માલામાલ બની જાય. જે બાગમાં 1400 જેટલા ચંદનના વિશાળકાય આવા ઝાડવાઓ હતા, એ ઝાડવાઓ વાળો બાગ રાજાએ અર્પણ કર્યો. પછી સમય ઉપર સમય વીતતો ગયો. 10 વર્ષ બાદ રાજા ફરીને એ રસ્તે પસાર થતા ત્યારે રાજાને યાદ આવ્યું કે મેં અહીંયા એક ગરીબ કઠિયારાને મેં ચંદનનો આખો બાગ 1400 ઝાડવા અર્પણ કર્યા હતા. આજ તો એ મોટો બંગલામાં રહેતો હશે, ચાલને એની મહેમાનગતિ માણતો જાઓ. જ્યાં ગયા ત્યાં તો એક કઠિયારો ચંદનના લાકડા કાપી અને એનો કોલસા પાડતો હતો. રાજાએ પૂછ્યું, કેમ છો? તો કે મહારાજ, આપની દયાથી સુખી છું. આ ચંદનના લાકડા પાડી કોલસા વેચી અને પરિવારનો નિર્વાહ કરું છું. આ તમે એક બાગ આપ્યો એટલે મારા આ 10-15 વર્ષ ટૂંકા થઈ ગયા. હવે એક બીજો બાગ આપો તો મારું છેડો સુધરી જાય. રાજા કશું જ બોલ્યા નહીં. એ કહે છે કે આ લાકડું હળગે છે ને એને ઓલવી નાખો અને તમે ત્યાં ગામમાં જઈને આ લાકડાને વેચી આવો. હવે એ ચંદનનું લાકડું હળગતું એ ઓલવીને ગામમાં વેચવા ગયા તો એ લાકડાના ટુકડાના એને 400 રૂપિયા આવ્યા. પછી હજી 7-8 ઝાડવા હતા. એટલે ભગવાને કીધું કે સાંભળ, રાજા કહે છે, સ્વામિનારાયણ ભગવાન સમજાવે છે કે રાજા કહે છે કે આવી રીતે આખો બાગ ચંદનનો હતો અને આની લાખોની કિંમત હતી, પણ તે સમજ્યા વિના એને ખોટી રીતે વેડફી નાખ્યો અને એટલે તારે કશું જ હાથમાં ન આવ્યું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ રાજા એ અમે પુરુષોત્તમ નારાયણ છીએ અને એ ચંદનનો બાગ જેવા મનુષ્ય જન્મ છે અને એ કઠિયારા એ તમે બધા જ જીવો છો. આ ચંદન જેવા શરીરને તમે વાપરીને સંસાર માટે, ભોગ માટે ખર્ચી નાખો છો અને ભોગ ભોગવવા એ તો જીવન વગોવવા જેવા છે. માટે જીવનને સાર્થક કરવું હોય તો ચંદન જેવા શરીરનો એ સત્સંગ માટે, પરોપકાર માટે, ભગવાનની પ્રાપ્તિ માટે ઉપયોગ કરજો. થોડું હશે તો લાખ ગણું ફળ મળશે. જે ભગવાન કે સંત માટે વાપરે છે એ અમર બની જાય છે અને સંસાર માટે વાપરેલો અંતે સમાપ્ત થઈ જાય છે. માટે મનુષ્ય જીવન સાર્થક કરવું હોય તો મળેલો સમય, મળેલા સદુપયોગ, મળેલી સંપત્તિ એનો સદુપયોગ કરી અને તમારા જીવનને તમે ધન્ય બનાવો. પ્રભુજીના ચરણોમાં હું પણ પ્રાર્થના કરું, પ્રભુ અમે પણ અમારો સમય, શક્તિ, સદગુણ ને સંપત્તિનો સદુપયોગ કરી અને અમારા જીવનને આવું હરિયાળું બનાવીએ એવી શક્તિ, ભક્તિ અમને આપજો. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.